નવનીતભાઈના કેસમાં એસઆઈટી ટીમ કોર્ટમાં આવી. નવનીત બલદિયા કેસમાં સરકારમાં રજૂઆત બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ધારી મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની આગેવાની હેઠળ ટીમ કરશે કામ. 8 આરોપીઓના વધુ રિમાન્ડ માટેની એસઆઈટીએ કરી માંગ. કોર્ટે વધુ 3 દિવસના 8 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા. હું મુકેશ ડાપા, મહુવા કોર્ટ. આજે નવનીતભાઈના કેસની અંદર જે સીટની રચના બાદ સીટના અધિકારીઓને આ ગુનાની અંદર હજી અગાઉની જે તપાસ થઈ છે એ તપાસ અધૂરી લાગતા આ ગુનાની અંદર અમુક કલમોનો જે ઉમેરો જે બાકી હતો તેની કલમોનો ઉમેરો કરવા માટેનો ગઈકાલે કોર્ટની અંદર રિપોર્ટ થયેલો. તેમાં બીએનએસની કલમ 61(2) અને 126 મુજબનો ઉમેરો કરવામાં આવેલો છે. ત્યારબાદ આ કેસની અંદર વધુ ઇન્વેસ્ટિગેશન માટે અગાઉના જે અધિકારીઓએ જે તપાસ કરી છે તેમાં જે ખૂટતી કડીઓ છે અને આ જે કેસ છે એને જોડતી કડીઓ કોઈ હોય, કોઈ કોલ રેકોર્ડ્સ, વિડીયો રેકોર્ડિંગ્સ કે કોઈ એકબીજા સાથે સંકળાયેલા હોય એ બાબતની તપાસ માટે આ સીટના અધિકારીઓએ આ જે આરોપીઓ છે, જે પકડાયેલા આરોપીઓ 8 આરોપીઓની 7 દિવસ માટે ફર્ધર રિમાન્ડની માગણી નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે તમામ પાસાઓને સમક્ષમાં રાખીને નામદાર કોર્ટે આ તમામ 8 આરોપીઓના 3 દિવસના એટલે કે સોમવાર 12 તારીખે સાંજના 4 વાગ્યા સુધીના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. એટલે હવે આગળની તપાસ સીટ દ્વારા આરોપીઓને સાથે રાખીને કરવામાં આવશે. એટલે આ ગુનાની અંદર તાત્કાલિક આ ગુનાની જે સત્ય હકીકત છે એ બહાર આવે એવી અમારી સૌની માંગ છે.